સગર રાજાને સંતાન નહોતું. સગરનો પરિચય આપું તો રઘુકુળના પૂર્વજ છે, રામના પૂર્વજ છે સગર. સંતાન નહોતું અને કપિલ ઋષિ એના પર પ્રસન્ન થયા અને ભગવાન કપિલે આશીર્વાદ આપી અને આશીર્વાદમાં કીધું કે તારે ત્યાં 60,000 દીકરાઓ થાય તથાસ્તુ. અને સગરને ત્યાં નહોતું અને સંતાન થયા. કેટલા? 60,000 પુત્રો સગર મહારાજને ત્યાં થયા. પણ મારી ભાષામાં થોડીક વાત કરું તો એ 60,000 ભોંય તળિયે રહેવા વાળા, ઉપલો માળ ભાડે. મારે કઈ અહીંયા વ્યાખ્યા કરવાની ન હોય. ઉપલો માળ ખાલી, એ ભાડે આપેલું. 60,000 એક સાથે જન્મ પ્રગટ્યા અને સીધે જ મીટિંગ કરી કે આ સંસારમાં આપણે તો 60,000 ને આપણા પિતાજી તો રાજા મહારાજા ચક્રવર્તી સમ્રાટ, આપણે કંઈક નવું કરવું જોઈએ. શું કરીએ? બોલે આ સંસારમાં કોઈએ ન કર્યું હોય એવું, કાંઈ ન કર્યું હોય એવું. એમાં એક બોલ્યો કે આ સંસારમાં કોઈએ નવો કૂવો ખોદીને પિતાને નવડાયો, અભિષેક કર્યો હોય એવો એક દાખલો નથી, આપણે ઈ કરીએ. એ 60,000 દીકરા કૂવા ખોદવાના કામે લાગી ગયા. સવારથી સાંજ સુધીમાં કૂવો ખોદી નાખે અને નવું પાણી નીકળે, એમાંથી તાંબડો ભરી અને માક્ષર મહિનો હોય, પોહ મહિનો હોય, જઈને સીધો પિતાજીના ઉપર અભિષેક કરે. 60,000 પુત્રો આ પૃથ્વીને એટલા બધા કૂવા ખોદ્યા, એટલા બધા કૂવા ખોદ્યા કે અનાજ ચાળવાની ચાળણી હોય ને બેનો વધારે ખબર પડે, ચાળણી જેવી પૃથ્વીને કરી નાખી. એટલા બધા કૂવા પૃથ્વીના ઉપર ખોદી કાઢ્યા અને કપિલ મુનિની ઝૂંપડી પાસે જઈને ત્યાં ઘોડાનું બાનું કાઢ્યું છે કે તમે અમારો ઘોડો ચોરી ગયા છો. કપિલે કીધું હું તો સાધનામાં બેઠો. બોલે અમારે અહીં કૂવો ખોદવો છે, આ ઝૂંપડી ખાલી કરો. કપિલે કીધું આ 10 બાય 10 ની ઝૂંપડી બાંધીને બેઠો, ન્યા કૂવો તમે કૂવો ખોદો? દુનિયામાં તાણ છે? બોલે નહીં, અમે રાજકુમાર, અમારા બાપની જગ્યા ખાલી કરો. ઉદ્ધતાએ ભર્યું વર્તન ભગવાન કપિલની સામે એ સંતાનોએ કર્યું અને કપિલને જ ક્રોધ આવ્યો અને શ્રાપ આપી દીધો. એક સાથે 60,000 ત્યાં બળીને ભડથું થઈ ગયા, ભસ્મ થઈ ગયા. જીવતા હતા ત્યાં સુધી પુત્રો હતા, પણ ગુજરી ગયા પછી પિતૃ બન્યા. એક પિતૃને મુક્તિ આપવા માટે કેટલું પિંડદાન, કેટલું તર્પણ, કેટલું બ્રહ્મભોજન, કેટલા દાનો કરવા પડે, તોય તે મળે કે કેમ? 60,000 પિતૃઓને મુક્તિ કેવી રીતે આપવી? કેટલું પિંડદાન કરે, કેટલું તર્પણ કરે, કેટલું બ્રહ્મભોજન કરાવવું? અને પરિણામે સગર મુજાણા છે. સૌથી મોટો દીકરો દિલીપે ગંગાજીને પ્રગટ કરવા એટલે સપ્તર્ષિઓને પૂછ્યું કે પિતૃઓની મુક્તિ માટે કઈ ઉપાય બતાવો. અને એ વખતે સપ્તર્ષિઓએ સલાહ આપી કે સ્વર્ગમાં ગંગા વહે છે, ગંગાજીને જો ભૂતલના પર લાવવામાં આવે અને ગંગાજીના જળમાં તમારા પિતૃઓના અસ્થિ બોલી દો એટલે બધાને મુક્તિ મળી જાય. સહજ કામ છે, પણ ગંગાજીને લાવવા પડે. દિલીપે કીધું કે હું તૈયાર છું. આયુષ્ય પૂરી થઈ ગઈ પણ ગંગા પ્રસન્ન ન થયા. એનો દીકરો અંશુમાન તપ કરવા ગયો, આયુષ્ય પૂરું થઈ ગયું, ગંગાજી પ્રસન્ન ન થયા. ત્રીજી પેઢીએ ભગીરથ તપ કરવા ગયો અને ભગીરથને ભગવતી ગંગા પ્રગટ થયા, પ્રસન્ન થયા. ભગીરથને કીધું ભગીરથ માંગ શું આપું? બોલે ભૂતલના પર આપ પધારો, એના માટે અમે 3 પેઢીથી તપ કરીએ છીએ, આ ભૂતલના પર આવો, મારા પિતૃઓને મુક્ત કરવા છે. પિતૃ મુક્તિ માટે ગંગાજીને ભૂતલના પર લાવવાની વાત કરી. ગંગાજીએ ભગીરથને કીધું કે આવું તો ખરી, મને આવવામાં વાંધો નથી, પણ ભગીરથ હું ભૂતલના પર ટકી નહીં શકું. કેમ? બોલે મારા પાણીનો પ્રવાહ એટલો બધો છે કે હું પૃથ્વીને ચીરીને સીધી પાતાળમાં જતી રહીશ, કારણ કે એટલો બધો મારી ધાર છે, એ પૃથ્વી સહન નહીં કરી શકે. હા, કોઈ મને વ્યવસ્થિત ઝીલી અને પૃથ્વીના પર પધરાવે તો આવવા માટે આઈ એમ રેડી. જો પૃથ્વી માતાએ વરદાન હાયે પાડી આપ્યું કહેવાય અને આવવાનું ન થાય, 2 રસ્તા કાઢ્યા, લાકડી ભાંગે ને હાપ મરે નહીં. પૃથ્વી ગંગાના મનમાં અભિમાન હતું કે આ સંસારમાં મને કોઈ ઝીલનારો છે નહીં, કોઈ તૈયાર થવાનો નથી, મારે કઈ જવાનું છે નહીં. વરદાને આપી દીધું કહેવાય ને પૂરું ન કરવું, એટલે સ્વર્ગ છોડવું ના પડે. પણ અહીંયા આગળ સપ્તર્ષિઓને ભગીરથે પૂછ્યું કે આ ગંગાજી આવવા તૈયાર થયા છે, પણ એના ભૂતલના પર કોઈ ઝીલનારો કોઈ ખરો? ઝીલી શકે એવો કોઈ?
એ વખતે સપ્તર્ષિઓએ કીધું કે એ કાર્ય મહાદેવ કરી શકે, તમે ભોળાનાથને શરણે જાઓ. અને ભગીરથે ભગવાન શિવનું આરાધન કર્યું છે. તુરંત પ્રસન્ન થનારા આ દેવ આ સંસારમાં કોઈ હોય તો મહાદેવ છે. ભગવાન શંકરે ભગીરથને કીધું પ્રસન્ન થઈને વરદાન માંગ. ભગીરથે વિનંતી કરી, પ્રભુ ગંગાજીનું અવતરણ કરવું છે અને વ્યવસ્થિત ઝીલી અને આ પૃથ્વીના પર વહાવો. ભગવાન શંકરે પોતાની જટાને ખુલ્લી મૂકી દીધી છે. અને આ બાજુ ભગીરથે ભગવતી ગંગાને કીધું કે માં આપ પધારો, મહાદેવજી આપને ઝીલવા માટે તૈયાર છે. ભગવાન શંકરનું નામ સાંભળતા ગંગાના મનમાં મદ આવ્યો છે, અહંકાર આવ્યો છે. અરે આ શંકર મને ઝીલવા તૈયાર થયા. શંકરને મારી હારે મારી ઢાળમાં મારા પાણીના પ્રવાહમાં અને પાતાળ સુધી ઢસડી ન જાવ તો મારું નામ ગંગા નહીં. અને પોતાના પાણીને વેગમાં સ્વર્ગના ઉપરથી રવાના કર્યું. મનમાં મદને એ જી આકાશેથી ઉતરી પડતા તા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી. જટામાં ગંગાજી અટવાણી. મનમાં મદને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી જટામાં ગંગાજી. એટલો બધો પાણીનો પ્રવાહ ગંગાજીએ સ્વર્ગમાંથી પડતો મૂક્યો શંકરને પાતાળમાં ઢસડી જવા માટે. પણ જ્યાં જટામાં આવી ભગવાનને પાતાળમાં લઈ જવાની તો એક બાજુ રહી, ભગવાન શંકરની જટામાં ગંગા અટવાઈ ગયા. બહાર નીકળવાનો ક્યાંય રસ્તો ન મળે. અને જેવા ગંગાજી આવ્યા એટલે ભગવાન શંકરે જટાને બાંધી દીધી. શંકરે જટાને બાંધી, ગંગા અંદર મનમાં મૂંઝાણી. બહાર નીકળવા માટે બહુ ફાફા માર્યા, મહિનાઓ નીકળ્યા પણ ગંગાને નીકળવાનો ક્યાંય, અરે શ્વાસ લેવાનો ક્યાંય રસ્તો ન મળે. આ બાજુ બહાર ઉભો ઉભો પરીક્ષિત રાહ જોવે, ભગીરથ રાહ જોવે કે ગંગા આવ્યા તો ખરા પણ બારા કેમ નથી નીકળતો. વળી પાછું સપ્તર્ષિઓને પૂછ્યું કે ગંગાજી કેમ નથી આવતા. ત્યારે સપ્તર્ષિઓએ કીધું કે નીકળશે નહીં. કેમ? બોલે શંકરનું ગંગાનું યુદ્ધ હાલે છે. શંકર એમ કહે છે કે જ્યાં સુધી પ્રાર્થના ન કરે ત્યાં સુધી રસ્તો ન આપું. અને ગંગા એના મદમાં અંદર જટામાં આટા મારે બહાર નીકળવાના પણ ક્યાંય એને રસ્તો મળતો નથી. હવે તું ગંગાને કે ભગીરથ કે આ તો મહાદેવ છે, પ્રાર્થના કરો. અને ભગીરથે ભગવતી ગંગાને કીધું કે મહાદેવની પ્રાર્થના કરો, તમને માર્ગ મળે. ભગીરથે વિનંતી કરી. વિનંતી સાંભળી ભગીરથ કેરી એને પાડ્યું બિંદુ એક પાણી. ભગીરથની વિનંતી સાંભળી ભગીરથે કીધું કે આ તો ભોળિયો નાથ છે, આ તો આશુતોષ છે, એને પ્રાર્થના કરો તો તમને માર્ગ મળે. અને જટામાં મૂંઝાળેલી ગંગા મૂંઝાળેલી ભગવાનને પ્રાર્થના કરે છે. અને અમારા કુંભણના કવિ સામંત શામળા બારોટદેવ દેવવાણી સુરસરી એટલે ગંગા. ગંગાજીએ ભગવાન શિવને વિનવણી કરી, પ્રભુ મને ક્ષમા કરો, મને બહાર નીકળવા દો, માર્ગ આપો. અને ભગવાન શંકરે ગંગાને નીકળવાનો રસ્તો આપ્યો. જેવા ગંગાજી બહાર આવ્યા ભગીરથ સામો ઉભો તો, બોલ ભગીરથ મારે ક્યાં જવાનું છે? બોલે માં મારી પાછળ હાલ્યા આવો, મારા પિતૃઓના અસ્થિના ઢગલા પીડ્યા ને હું તમને લઈ જાઉં છું. એ આગળ ભગીરથ અને પાછળ ગંગા હાલી. પણ ભગીરથ ને પગલે હાલી એટલા માટે એનું નામ ભાગીરથી પડ્યું છે. 60,000 પિતૃઓના અસ્થિના ઢગલા પડ્યા હતા. એ પિતૃઓના અસ્થિ ઉપરથી ગંગાના પ્રવાહને વહાવ્યો.